ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના જે અમરેલીમાં બનવા પામી હતી, જેમાં અમરેલીમાં યુવતી પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનો પોલીસે 48 કલાકની અંદર જ ભેદ ઉકેલ્યો છે. નમસ્કાર, હું છું પ્રતીક્ષા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ. અમરેલીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર હાહાકાર મચાવી દીધો છે અને આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અમરેલી શહેરમાં એક યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટના બાદ શહેરમાં ભારે ચકચાર મચાવી અને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું. ભાવકા ભવાની મંદિર પાસે એક યુવતી પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટના 17/9/2025 રોજ બની, જેને લઈને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ આ મામલે વિગતવાર માહિતી મેળવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટના સ્થળે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ સાથે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર પછી પોલીસે યુવતી પર હુમલો કરનાર હુમલાખોરને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી. ત્યારે આ પ્રકારની ગંભીર ઘટના પહેલી વખત નથી બનવા પામી. અગાઉ પણ આવી કેટલીક ઘટનાઓ બની ચૂકી છે. આવી ઘટનાઓ સમાજમાં ભય અને મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા સવાલો પણ ઊભા કરી રહી છે. ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસને વહેલી તકે આરોપીને પકડીને સજા અપાવે તેવી માંગ ઉઠી, જેને લઈને પોલીસે આ કેસમાં કેટલીક ઝડપી કાર્યવાહી કરી અને અમરેલીમાં યુવતી પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો ભેદ ઉકેલ્યો છે. આજ રોજ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આરોપીઓએ ભાવકા ભવાની મંદિરમાં યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. મુખ્ય આરોપી વિપુલ ધુંધળવાને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી ફોન ઉપાડતી ન હતી અને બીજા સાથે સગાઈ થઈ ગઈ હતી, જેથી પ્રેમી વિપુલ નારાજ થઈને જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી વિપુલ ધુંધળવા, આકાશ આવટે બંનેની ધરપકડ કરી છે. ઇન્ચાર્જ એસપી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ, સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓનું ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું. પોલીસ દ્વારા બંને આરોપી પાસે સ્થાનિક લોકો સમક્ષ માફી મંગાવી. સર, આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તો શું તપાસ કરવામાં આવી, મુદ્દામાં શું કબજે થયો, આખી વાત કરો. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું, જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે. અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે. સર, અત્યારે કબજે થઈ ગયો છે? હા, એમની જે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી. અમરેલી શહેરમાં એક યુવતી પર થયેલા હુમલાના મામલાએ હવે રાજકીય ગરમાવો પણ પકડાયો છે. આ ઘટના બાદ અમરેલી સાંસદ ભરત સુતરિયા અને પાટીદાર સામાજિક અગ્રણી જિગીશા પટેલ બંને યુવતી અને તેના પરિવારની મુલાકાત લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સાંસદ ભરત સુતરિયાએ હોસ્પિટલમાં પીડિત યુવતી અને તેના પરિવાર સાથે મુલાકાત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. તેણે પરિવારને આશ્વાસન આપ્યું હતું કે પોલીસ આ મામલામાં કડક કાર્યવાહી કરશે. સાંસદે જણાવ્યું કે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ પાટીદાર સામાજિક અગ્રણી જિગીશા પટેલે પણ યુવતી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે રાજ્યના કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 9 મહિનામાં અમરેલીમાં દીકરીના ચારિત્ર્ય અને સ્વમાન પર પ્રહારો થયા હોય તેવી આ બીજી ઘટના છે. સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ 9 મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર, દીકરીના સ્વમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એવી આ બીજી ઘટના છે. હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ પણ નથી થઈ એની. આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા, સારા નામી અધિકારીઓને નીમવામાં આવ્યા, છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી. એના ત્યાં અલગ એક બીજી ઘટના બની.
અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે. એક મજૂર વર્ગની દીકરી, સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે. તમે વિચારો, આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી. એક ફેનિલ કરીને એક છોકરો હતો, એને પણ આવી એક ઘટના હતી. સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે. તો મારે સૌથી પહેલા તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કેવું છે કે વારે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પેલા પકડો તો ખરા. હજી એમાંથી એક જે 3 છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ એની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે. કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે, લોકોના મુખ્ય આવી વાતો પણ સાંભળી છે. તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી? શું કામ તમે એને નથી પકડતા? કારણ કે અધિકારીનો છોકરો છે, આ મજૂરની દીકરી છે. પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો. અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છે ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ, મોટા મોટા અધિકારીઓના ઈશારે કામ કરી રહ્યા છે. મારે તંત્રને પણ કેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડત એની પીડા શું છે. મારે હેતલબેનને જે જીવલેણ હુમલો કાલે થયો હતો, અમે તો ગાંધીનગર હતા, ત્યાંથી અમને સમાચાર મળ્યા, તાબડતોડ પોલીસને જાણ કરી અને અમારા આગેવાન જે છે, અમારા આમ તો સુરેશભાઈ પાથરના સમાજમાંથી આવે છે, એટલે તરત સુરેશભાઈને જાણ કરી તરત અમારી ટીમ અહીં આવી ગઈ અને પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. પહેલાં તો હેતલબેનની કાલ કરતાં સ્થિતિ આજ ઘણી સારી છે. કાલે જે અમને સમાચાર મળ્યા અને અમે જાણ્યું હતું એની કરતાં આજ સ્થિતિ સારી છે, એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. અને પોલીસને કડક સૂચના આપવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય કરવો ન જોઈએ, એ રીતના પગલાં લેવાના છે. એટલે પોલીસ અને 2 આરોપી પકડાઈ ગયા છે, આજે કાલ રાતે પકડાઈ ગયા છે. બધી પલ્લે પલની અમે માહિતી લેવી છીએ અને એની પાછળ જે કરવાનું થાય એ તમામ અમે કરવા માટે તૈયાર છે. અને નાનો પરિવાર છે એટલે એની પાછળ અમે એક ભાઈ બની અને એક મિત્ર બની અને આ કોઈ રાજકીય નહીં પણ એ રીતે અમે ઊભા રહેવાના છે અને તમામ ન્યાય અપાવશું. પોલીસની કામગીરી પર તમારો શું છે અભિપ્રાય એ અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સમાચારની વધુ અપડેટ માટે અમારી VR લાઈવ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.